તો સુરતમાં એક સોફ્ટવેર એન્જિનિયર વેસુ વિસ્તારમાં આવેલી હોટલમાં ગયો હતો, ત્યારબાદ તે રહસ્યમય રીતે ચોથા માળેથી નીચે પડ્યો હતો. તેના ગળા, હાથ અને બંને પગના સાથળ પર ચપ્પુના ઘા પણ મળી આવ્યા હતા. ત્યારે ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો સોફ્ટવેર એન્જિનિયર હોટલમાં જતો સીસીટીવીમાં કેદ થયો હતો, જો કે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે. ત્યારે વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ મહેસાણાના ઊંઝાના રહેવાસી અને સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વીરભદ્રા હાઇટ્સમાં 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને એક 1.5 વર્ષનો દીકરો છે. અક્ષત બેંગ્લોર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા 3 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કામ કરતો હતો. વેસુ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં નાની ઓફિસ રાખીને તેમાં કામ કરતો હતો. બપોરે 1:30 વાગ્યા આસપાસ અક્ષતે ડુમ્મસ રોડ પર વિવિયાના કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલી એલિગન્ટ હોટલમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ ચોથા માળેથી તે 4 વાગ્યા આસપાસ નીચે પટકાયો હતો. અક્ષતનું ગળું કપાયેલી હાલતમાં હતું. આ સાથે જ ડાબા હાથ અને બંને પગના સાથળ પર પણ ચપ્પુના ઘા મરાયેલા હતા. ગંભીર હાલતમાં અક્ષતને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અક્ષતના મોત અંગેની જાણ થતાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનો પણ અક્ષત હોસ્પિટલમાં શા માટે ગયો, તેની સાથે શું ઘટના બની તેનાથી અજાણ છે. અક્ષતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગે રહસ્ય સર્જાયું છે. ये वेसु पुलिस स्टेशन की हद में एलिगेंट करके होटल है, उसमें चौथे फ्लोर से प्राइमरी जो इन्फॉर्मेशन मिलेगी, चौथे फ्लोर से गिरने से एक अक्षत मुकेश भाई शाह है जो वीरभद्र हाइट्स में रहते हैं, 30 साल के आसपास की उम्र है. उसकी डेथ हो गई है और हम लोग सब जगह होटल में और सब जगह सीसीटीवी वगैरह चेक करके फर्दर इन्वेस्टिगेशन कर रहे हैं कि इसमें आगे क्या है. तपास में जो भी निकलेगा वो आप लोगों को इन्फॉर्म कर दिया जाएगा. सर प्रोफाइल क्या है जो मृतक की? अभी पूछताछ चल रही है, घर वालों से भी बात कर रहे हैं. अभी रिसेंटली इंसिडेंट बना है, तो जो पूछताछ करेंगे, जो फर्दर चीजें आएंगी वो आपके साथ शेयर कर देंगे. शरीर पर घाव के निशान भी है, तो अभी क्या लग रहा है, क्या हो सकता है? हम हर एंगल से देख रहे हैं. हम सुसाइड के हिसाब से भी देख रहे हैं, कोई दूसरी तरीके का कोई बना हो, किसी और ने किया हो, उस एंगल से भी हम देख रहे हैं. तो ये तपास का विषय है. अभी हम लोग सब जगह से तपास कर रहे हैं. पीएम रिपोर्ट भी सुबह पीएम करवा के ले ली जाएगी और एकदम निष्पक्ष रूप से सही तरीके की कार्यवाही की जाएगी. सर होटल में चेकआउट किया, उसके साथ में कोई था कि नहीं था? वो सब चेक कर रहे हैं हम अभी. जैसे डिटेल मिलेगी आपको बता देंगे. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વેસુ ખાતે આવેલી હોટલ એલિગન્ટના ચોથા માળેથી અક્ષત મુકેશભાઈ શાહ નીચે પટકાયો હતો, જેથી તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોટલના સીસીટીવી સહિતની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈજાના નિશાનને લઈ આપઘાત અને અન્ય દિશામાં તપાસ ચાલી રહી છે. જૈનમ શાહ, મૃતકનો ભાઈએ જણાવ્યું હતું કે આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ ઘરેથી તેની ઓફિસે કામ પર જતો હોવાનું કહીને નીકળ્યો હતો. આ હોટલમાં શા માટે ગયો હતો અને ત્યાં શું બન્યું હતું તેની અમને કંઈ જાણ નથી. જોકે તેના શરીર પરના ઘા પરથી તેનું મોત નિપજાવવામાં આવ્યું હોય તેવી અમને આશંકા છે. વેસુ પોલીસ દ્વારા હોટલ ખાતે તપાસ કરવામાં આવી હતી, જેમાં હોટલના રૂમનું બાથરૂમ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું હતું. હાલ વેસુ પોલીસ દ્વારા આ તમામ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અક્ષત જે હોટલના રૂમમાં રોકાયો હતો તે પણ તેની પત્નીના નામે બુક હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટના રહસ્યમય બની ગઈ છે.